તો આ તરફ વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ભાવિ તબીબોએ કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા. એન્યુઅલ ડેની મસ્તીમાં મેડિકલ સ્ટુડન્ટો ભાન ભૂલ્યા અને નિયમોને નેવે મૂકી કુલ હોસ્પિટલ કેમ્પસમાં જ ફૂલ ડીજેના તાલે ઝૂમી અને કારમાં ઊભા રહી અને જોખમી સ્ટન્ટ કર્યા હતા. આમ હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ સ્ટુડન્ટોનો મસ્તી ધમાલનો વિડીયો વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટો દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 3 દિવસ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ મેડિકલ સ્ટુડન્ટોએ ડીજેના તાલે નાચતા ગાજતા ભાન ભૂલ્યા હતા અને કારમાં ઊભા રહી અને જોખમી સ્ટન્ટ કરી શોબાજી કરી હતી. કોલેજમાં વર્ષો છે વાર્ષિક ફંક્શન એન્યુઅલ ફંક્શન થતું હોય છે વિદ્યાર્થીઓનું. એટલે વિદ્યાર્થીઓએ જે પ્રોગ્રામ સબમિટ કર્યો હતો કોલેજ કાઉન્સિલમાં, એ મુજબ એ લોકોને જરૂરી પ્રશાસનની મંજૂરી લઈ અને હોસ્પિટલ તથા હોસ્પિટલના દર્દીઓ તથા આજુબાજુના નિવાસીઓને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખી અને કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કાર્યક્રમ કોલેજ સામેના ફૂટબોલ ગ્રાઉન્ડમાં જ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને આયોજન દરમિયાન કોઈ પણ જાતનું અસભ્ય કે ગેરવર્તણૂક ન થાય તે બાબતે એ લોકોને સ્પષ્ટ લેખિત સૂચના આપવામાં આવેલી હતી. જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ડીજે સાથે જુલુસ નીકળતા અને સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો, વિદ્યાર્થીઓ સાથે કઈ રીતના એક્શન લેવાશો? એ અમારી ધ્યાનમાં આવેલા છે વિડીયો, એટલે અમે એક તપાસ સમિતિની રચના કરેલી છે અને એ બહુ જલ્દી એનો અહેવાલ સબમિટ કરશે તો જવાબદાર સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. દોષિત વિદ્યાર્થીઓ સામે કઈ રીતના પગલાં લેવાની તૈયારી છે? દોષી વિદ્યાર્થીઓ સામે તપાસ સમિતિ જે અહેવાલ આપે તે મુજબ એમનું પગલાં લેવામાં આવશે. કાર્યક્રમની મંજૂરી ક્યાંથી ક્યાંની હતી અને ક્યાં સુધીમાં આ કાર્યક્રમ પૂર્ણ કરવાની મંજૂરી હતી? વિદ્યાર્થીઓને તારીખ 15 થી તારીખ 18 સુધી એ મંજૂરી આપવામાં આવેલી હતી. લાઉડસ્પીકરની ક્યાં પરમિશન હતી? લાઉડસ્પીકર અને એની પોલીસ પ્રશાસનની જે જરૂરી મંજૂરી મુજબ કરવાનું એ લોકોને સૂચના આપવામાં આવી હતી. જે રીતે ડીજે લાવવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલના ગેટ પાસેથી, એ બાબતે શું કહેશો? એ બાબતે કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી. વિદ્યાર્થીઓને ફક્ત કોલેજ સામેના ફૂટબોલ ગ્રાઉન્ડમાં કે જે હોસ્પિટલથી દૂર છે એમાં આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને લાઉડસ્પીકર બાબતે પોલીસ પ્રશાસનની જે જરૂરી મંજૂરી હોય અને જેટલી મર્યાદામાં એ વાપરવાનું હોય એ પ્રમાણે એ લોકોને મંજૂરી આપવામાં આવી હતી.